એ યાર રેવા દો ને યાર કહું કે હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. કેમ છો બધા? મજામાં? વાય કુકર છે કુકર એ મજામાં હે. મજામાં પણ નથી હમણાં અડી ગયો હોત તો દાજી જાત ને એમ કહું છું. તો ગરમ લાગે. શું કરે છે જાડુ? રસોઈ બનાવું છું, ચાઇનીઝ સૂપ અને પુલાવ. પેલા હે ને રસોઈ બનાવતા બનાવતા કાન માંગડા નો નખાય. હાથ ધોઈ નાખ. ના નહીં ના નથી તો આવું જ ખવડાવીશ. ગોબરી ગંધાતી. કઈ વાંધો નહીં, એવી જ છું. એમ નહીં, કોઈ પણ વ્યક્તિ હોય ઈ આમ આમ કરે રસોઈ તો બનાવે. એવું કર્યું જ નથી. મેં અહીંયા હાથ રાખ્યો, મેં આમાં આમ આમ કર્યું જ નથી. તોય ધોવા જોઈએ તારા હાથ. ના નથી ધોવા, હું હાથથી નથી બનાવતી. તોય તે જમ્સ પહોંચે અહીંયા. એવું ન હોય. શું બનાવે, શું વ્યવસ્થિત કે? એટલે ચાઇનીઝ સૂપ અને ચાઇનીઝ પુલાવ બનાવ્યો છે. એકચ્યુઅલી સૂપ બીજા વાસણમાં બનાવતો, પણ આમાં થોડુંક તેલ હતું એટલે તેલ વપરાઈ જાય. આજુબાજુમાં જે ચોંટું હોય ને એમાં ચોંટી જાય એટલે મેં આમાં વપરાય. તો ટેસ્ટ તો હે ને ઓલા બાર જેવો જ આવશે. ઈ લોકો એવું જ કરતા હોય. હા, એ બધું વાસી એટલે બાર જેવો ટેસ્ટ આવે ને એટલે જ મેં આમાં રાખ્યું કે એટલે વાસી તેલ નો એ લોકો બનાવે ને. એકવાર હું હે ને ભજીયા છે ને ખાધા ને, ઈ હવારે ખાધા ફ્રીજમાં મૂકેલા, તો મને એકદમ હે ને બાર જેવો ટેસ્ટ આવ્યો. એનો મતલબ તો એમ આ કે સૂપ ને પુલાવ આપણે ફ્રીજમાં મૂકી દઈએ તો એ બાર જેવો ટેસ્ટ આવશે. તો પછી હવારમાં ગરમ ન હોય? એવું નહીં તો ગરમ કરી નાખવાનું ગેસમાં. એવું ન હોય. સીટી નથી વાગતી. ઠરી ગયું કુકર એટલે. તો હાલો જમી લઈ, ભૂખ લાગી. સૂપ બને ને એટલે આવું કપડા બદલી આવો જાઓ ત્યાં. બદલાવું છું કપડા ભાઈ, શાંતિ રાખ ને. તમે હે ને આખો ડબ્બો ખાઈ જાવ એટલે કામ પતે રોજ. આ મજા આવે કાચી. એમને કોક બાયડી હોય તો એમ પૂછે કે શું કર્યું શું નહીં આખો દી, અને તું મને એમ કે અત્યારે નહીં, આ ગવાયા જાવ, એવું થોડી મેં આવે. પૂછી લીધું, તમે વિડીયો ચાલુ કર્યો ને પહેલા હું પૂછ્યું? કઈ પૂછ્યું નથી. બધું, અને મને ખબર જ છે તમે શું જયમાં, તમે શું કર્યું, એટલે મેં પૂછવાની હું જરૂર જઈમો નથી. તો મેં જે આપ્યું હોય જ પણ શું જઈમો તો એ કે ને. શાક. કયું શાક હતું? કયો વાંધો નહીં, આપણે રહી શાંતિ બે જઈ મોબાઈલમાં ગેમ રમી. અહીંથી પેલા મને ના પાડી ને હવે બોલાવેશ કેમ? તમારા લીધે છે ને આમાં મારે જે વેજીટેબલ મેં નાખ્યું હતું ને એ બધું હવે મારું નામ હો આવડું નહીં ને એટલે આવડું નહીં બળી ગયું. એવું જ છે. વિડીયો લેવા હાટું તમે કરો ને એમાં બળી જાય બધું. તારો જ ભડભડિયો હતો કે વડિયો લો ચાખો. મેં તમને બની જાય બસ કીધું તું. ગરમ નહીં લાગે? થારે ના આપીશ. જલ્દી. હા બહુ ગરમ બરોબર. એટલું ગરમ નથી, ખોટું ન બોલો આટલું. કડવું કડવું લાગ્યું. કઈ વાંધો નહીં, પી જજો, તમારે લીધે જ કડવું થયું. નાખવું આ સોસ હજી? ના હાલશે હવે. કડવું નથી, એટલું બધું નથી, મસ્તી કરું. સારું બને. રહેવા દો, મારે રીતે ચાખું. દે દે હવે હું કામ હાથ ધરો, કડવું લાગ્યું હતું. ચખાડ હજી થોડું. પણ ચાલો બહુ ફૂક નો મારે, થૂક જાહે તારું અંદર. નાખું એકાદો સોસ થોડો. ના હવે કઈ નો નાખી, વાંધો નહીં. ખાટો હે કે આમાંથી ખાટો? બધા ખાટા જ છે, થોડી ખાંડ નાખો. ના રેડી, ઓકે જ છે. મારો ભરોસો ન આવ્યો જો પોતે ચાખ્યું. આમ નામ બધા સોસ ખાલી કરી નાખશે ને પછી એને ભૂંડું ભૂખ જેવું બને. એ બસ શાંતિ રાખો. હમણાં આની પેલા એકવાર છે ને ઓલું સિઝલર બનાવ્યું હતું. એવું નહીં બોલવાનું, એના વિશે ન બોલતા, એના વિશે ન બોલતા, બરોબર? સિઝલર વિશે ન બોલતા. સિઝલર પોતે ખાઈ ન હોય કી અને મારી પાસે પતાવડાયું. વિચાર કરો, મેં ઘણું બનાવવાનું મારી પાસે તો બહુ અત્યાચાર મારા ઉપર. મિત્રો તમને ખબર નથી મારા ઉપર એટલા અત્યાચાર થાય ને આવા બધા વેરાયટી. મેં ઘણું બનાવવાની ટ્રાય કરી હતી સિઝલર ની અંદર, પણ એમાં ને સક્સેસ ન ગયું થોડું. થાળીમાં એક તો સિઝલર બનાવ્યું, ઉપર કઈક વિચિત્ર સોસ બનાવ્યો તો ઈ નાખ્યો, કાળો કાળો મરીચ જેવો, ના કાળો અને જીરા રાઈસ દાલ. લાલ હતો. ના કાળો મરીચ જેવો હતો. અને જીરા રાઈસ દાલ ફ્રાય રહ્યું ને એવા તો રાઈસ બનાવ્યા હતા. અને મંચુરિયન થોડાક સારા હતા, પણ હવે ખરેખર જો આ હરેક ગુજરાતીની આવી બધી હોય કળા. પ્રમોશન નાનું પતાવીને
પછી આઈને બોક્સ મૂકી દીધું. આમાં ભેગું છે ને આમાં હેઠે આમાં શું ખબર કોથમરી વધારે કડવું થઈ ગયું ને. મોઢું જોતા એવું લાગે હજી કંઈક નાખું ને તો હા. આમ નામ કરીને મિસ્ટર બીન ની જગ્યાએ બધું ખાલી કરી નાખી મને એવું લાગે છે. આમાં બુડબુડિયા બોલવા માંડ્યા હવે ન નાખો. હા હવે ઓલો કેવો કાળો કાળો ક જેવો બનાવ્યું શું ના, કાળું નથી. કઈ વાંધો નહીં. જે સારું જ તે હવે એવું ઈ નહીં. તો અત્યારે જે આ વ્યક્તિ અત્યારે જે રીતનું વખાણ કરે છે ને પોતાના સૂપના થોડીક જ વાર રહીને કે હું થોડુંક જ લઈશ તમે ખાઈ જાઓ. તમને ભાવે છે એટલે. ઈ મને ભાવે હે નહીં આમ કરી કરીને મને ભટકાડી દે છે. ના, એવું બધી કંઈક આવી ઇનોવેટિવ બધું બનાવે ને. વચ્ચે શું બનાવ્યું હતું કંઈક બનાવ્યું હતું સારું જ બનાવું છું. કંઈક ફ્રેન્કી નહીં કંઈક ફ્રેન્કી હારી જ હતી હો. ફ્રેન્કી તો સરસ હતી પણ કંઈક બીજું હતું. આ તો જો બધી વચ્ચે પાછા પંચરત્ન ઓલા લઈ આવી હતી ઘઉં ચોખા બધા ઈના રોટલો બનાવ્યો હતો. ઈનો રોટલો ખુદ નો ખાધો આને એટલો ચવડ સારું. ચવડ હતો ને એટલો હું હારો હતો કંકોડો હારો હતો. ત્યારે કેમ હા પાડતા હતા સારું હે મને રોજ તારે આવું જ દેવું. પણ પછી ખબર પડી ચવડ છે આ તો. પછી વચ્ચે કંઈક રવાનું એવું કંઈક બનાવ્યું ને કે વાત જવા દો. અને એકવાર તો ઓલું આપણે મૂવીમાં જોવા જઈએ ત્યારે ખબર છે ઓલા બોલ્સ મળે ક્રિસ્પી ઈ હારા હતા હો. ઈ હારા હતા પણ હે ને ઈનો એટલા બધા બનાવ્યો હતો ને તો એનો આટલો ગઠ્ઠો રહ્યો ને એ ફ્રીઝરમાં મૂક્યો હતો એને. ઈ મેં સ્ટોર કર્યું તું યાર. સ્ટોર ક્યાંય ગયું પછી તો કોઈ દી જોયું જ નહીં. કંકોડો સાચું કહું. જા કેવું આ સ્ટીકર મસ્ત છે. ચલો મિત્રો ગરમા ગરમ સૂપ પીવા અને આ પુલાવ અને સાથે છે ને આનો મારો વિચાર છે કે આ સૂપમાં નાખીને ખાઈ જુગાડ દેશી જુગાડ. અને આપણે કંઈ પણ હોય છાશ તો જોઈએ જો. હાલ હવે બધું પતાય એટલે હાલવા જઈએ હાલ. શું આમ હું વિચારતી હતી શું તો મને કેર કેમ દુખે. શરદી થઈ ગઈ એટલે ના તો આ છે ને હું લિફ્ટ બંધ હતી ને તો પગથિયા ઉતરતી હતી ને તો મેં પગથિયા ભૂલી ગઈ. તો પડી ગઈ. હા. હું નહીં મારી આ બીજી છોકરી હતી ને અહીંયા પડી બે ઈન તે પકડી છે એટલે આ બે હાથ પકડી ના. હવે તારો હાથ નહીં પકડે જિંદગીમાં કોઈ દી. ના મેં એનો પકડ્યો તો ઈ પડી અને એને પકડવામાં હું પડી. બીજી વાર થયું આવું તારે. અને ઉપર બીજી બે ઊભી હતી ને એ ગઈ પડી ગઈ આવી નહીં હેઠે નો જ આવે ને તને પકડવામાં ઈ પડે. પછી એમ પડી ગયા ને પછી મેં ઊભો કરવા આવી સૌથી તો ભાઈ. ઉપડાલા બધું વાસણિયા મૂકીએ. જો પબ્લિક છે ને આવું કરે નવરા અહીંયા હાલવાને નીકળ્યા હોય ને એટલે આ આવું કરે પાટાવાળી કરે. એ રાઈડ ઉપાડમાં ચૂડેલ જેવી લાગે કો બી જશે પડી ગઈ. જો લાગે ને ચૂડેલ જેવી એને બોટલામાં એમાં ઓલામાં નાખી દીધી પાણી જતું બંધ થઈ જશે. નહીં થાય એમાં બધા નાખે જ છે બિચારા પાણીનું નથી યાર. પાણીનું ને એક ઉપરનું ડ્રેન પાણી ઓલું આવે ને કુંડી હતી કઈ નીચે પાણી નીચે કચરો નાખતા પહેલા એ લોકોએ વિચારવું જોઈએ ને. બોલે હમણાં ફાકા મારે તમે ઓફિસમાં છું કે આગળ એક સ્પીડ પડી હતી ને વાંહે કોઈક બીજો ગાડી લઈને આવ્યો ને નીચે પાર્કિંગમાં તો ધડ દઈ અહીંયા અડાડી તો એને બિચારાને છે નાખવો અંદર ગોબો પડી ગયો આવડો મોટો. હે પછી પછી કઈ ને સિક્યુરિટી વાળા અંદર અંદર વાત કરતા હતા ઓનર ને ખબર નહોતી જેની ગાડી હતી એને. બિચારો લો. ચલો આપણે કીધું હોય છે આ વ્લોગ ને અહીંયા જ એન્ડ કરીએ. હું જવાનું. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય. બાય બાય. જય શ્રી કૃષ્ણ.